એવો જ એક પ્રસંગ સાહેબ, બે મિત્ર હતા. એક મિત્ર અમીર ને એક મિત્ર થોડો ગરીબ. પણ વસ્તુ એવી બને છે કે ગરીબ મિત્રની ત્યાં દીકરીના લગ્ન અને લગ્નનો માહોલ પણ સાહેબ પરિસ્થિતિ એવી હતી કે એમના પાસે દીકરીના લગ્ન કરવા માટે પૈસા નતા, પણ માંગવા કોની ન્યા સાહેબ. મિત્ર એનો હતો પૈસા વાળો, પણ એને મનમાં એવું હતું કે હું ન્યા જઈને માગી તો મારી મિત્રતા ઓછી તો નહીં થઈ જાય સાહેબ. ખરેખર એ મિત્ર મનમાં એવો વિચાર કરે છે, પણ પરિસ્થિતિ એવી સર્જેલી સાહેબ કે મિત્રની પાસે જવા સિવાય કોઈ રસ્તો નથી. અને બીજા દિવસે હવાર પડ્યું, એમના મિત્રના ઘરે જઈ દરવાજો ખખડાયો છે કે મિત્ર સાહેબ. ત્યારે એનો જે ભાઈબંધ હતો ને સાહેબ ભેટી પડેલો, મારો વિહામો આવ્યો, મારો મિત્ર આવ્યો, મારો દોસ્તાર આવ્યો સાહેબ. હા હા હા. પછી તો બપોરનું ટાણું થયું. બપોરે બે મિત્ર હારે બેહીને દોસ્તારો જમ્યા. પણ પેલા મિત્રને એની પાસે પૈસા માંગવા છે, પણ એને કઈ નથી. હું મારા દોસ્તારને કયા મોઢે માંગુ? અને જો એને ખબર પડી જાય કે મારી આવી દરિદ્રતા છે, પણ સાહેબ એ મિત્ર એ કીધા સિવાય તો કોઈ સાહેબ એનો હારો નતો. અને સાહેબ એના મિત્રને કીધું કે એક થોડું કામ પડ્યું છે તારું. અરે બોલને મારા દોસ્તાર, શું કામ છે? કે દીકરીના લગ્ન લીધા છે અને થોડા પૈસાની જરૂર હતી, તો તું મને મદદ કરતો. ઓહો. ત્યારે એનો બીજો મિત્ર કાંઈ વાંધો નહીં, અને અંદરથી જઈ પેટીમાંથી અમુક રકમ હતી એના મિત્રના હાથમાં આપી અને સાંજના બે જમી લીધા અને કીધું કે તું હવારે વયો જાજે. પણ સાહેબ મિત્રને એમ થયું કે હવે મારું કામ થઈ ગયું છે, તો હું ઘરે જઈને મારે લગ્ન માટે ઘણા કામ કરવાના છે. તો સાહેબ મિત્ર નીકળી જાય છે. પ્રસંગ એવો બને છે કે મિત્ર નીકળ્યા પછી જેને પૈસા આપેલા ને ઈ સાહેબ ધ્રુસકે રડવા લાગ્યો. અને એને રડતો જોઈ અને એની જે પત્ની હતી ને સાહેબ, એની પાસે જઈને એટલું જ કીધું કે તમને ખબર જ હતી કે તમારો મિત્ર ગરીબ છે અને પૈસા પાછા નહીં આપે, તો તમારે દેવા નતા ને એને પૈસા. પણ હવે તો તમે પૈસા આપી દીધા, તો હવે રોયા પછી મતલબ નથી ને કાંઈ. હા હા હા. ત્યારે જયારે જેને પૈસા આપ્યા હતા ને એ મિત્રે એના ઘરવાળાને ખૂબ સરસ કીધું હતું કે હું પૈસા માટે નથી રોતો, મારા પૈસા વયા ગયા, મને કોઈનો અફસોસ નથી. અને હજી કદાચ ગમે એટલા પૈસા લઈ જાય તો મને એનો અફસોસ નથી, પણ મને અફસોસ એક વાતનો છે કે મારો મિત્ર હોવા છતાં, મારો બાળપણનો સખો હોવા છતાં કે હું એની તકલીફ નો સમજી શક્યો. મને રડવું એનું આવે છે કે એને આ ટાઈમે પૈસાની જરૂર હતી, તો મારે એને સમજવો જોતો હતો, પણ હું એને સમજી ન શક્યો. અને મારા મિત્રને મારી પાસે આવીને માગવું પડ્યું. હા સાહેબ, કેવી મિત્રતા હશે સાહેબ કે જેના મિત્ર માટે થઈને જીવ દેવા માટે સાહેબ તૈયાર હોય માણસ.